वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। श्रीमद् भगवद गीताना आ कोर्सनी अंदर आमो आपનું हार्दिक स्वागत કરીએ છીએ। તો આજે આપણે ભગવદ ગીતાનો બીજો અધ્યાયના શ્લોકની અંદર આગળ વધીશું। આજે આપણે બીજો અધ્યાય અને શ્લોક સંખ્યા 12, આજે ફક્ત એક જ શ્લોક ઉપર આપણે ચર્ચા કરીશું। અને જે આ શ્લોક છે આજનો એ ખૂબ મહત્વપૂર્ણ શ્લોક છે, કારણ કે આ શ્લોકની અંદર ખૂબ મહત્વપૂર્ણ સિદ્ધાંતની ચર્ચા કરવામાં આવી છે। તો આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌ ધ્યાનપૂર્વક આજે આ પ્રવચનને સાંભળજો। ના ખબર પડે તો 2 વખત સાંભળજો, અને છતાં પણ ના ખબર પડે તો જરૂર આપ મને પ્રશ્ન પૂછજો। મને ફોન કરીને અથવા મેસેજ કરીને આપ મને પ્રશ્ન પૂછી શકો છો। તો આજનો શ્લોક છે, હું શ્લોક વાંચીશ અને એનો અનુવાદ। નત્વેવા હું જાતુ નાસમ નાત્વમ નેમે જનાદીપઃ નાચૈવ ના ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ। અનુવાદ: એવું ક્યારે ના થયું હતું કે જ્યારે હું ના રહ્યો હોઉં કે તું ના રહ્યો હોય, અથવા તો આ બધા રાજાઓ ના રહ્યા હોય, અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ। તો અહીંયાથી શ્રીમદ્ ભગવદ્ ગીતાની શિક્ષાનો આરંભ થાય છે। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, એવો કોઈ સમય હતો નહીં કે ભૂતકાળની અંદર હું ના હોઉં, તું ના હોય, અથવા તો અહીંયા એકત્ર થયેલા બધા રાજાઓ જે છે એ ના હોય। એ ભૂતકાળમાં પણ હતા, અત્યારે વર્તમાન કાળમાં પણ છે, અને ભવિષ્યકાળમાં પણ રહેશે। તો આ શ્લોક દ્વારા ભગવાન કૃષ્ણ એક ખૂબ મહત્વપૂર્ણ વસ્તુ સમજાવે છે કે અહીંયા ઉપસ્થિત રહેલા બધા વ્યક્તિઓનું અસ્તિત્વ કેવું છે? સનાતન અસ્તિત્વ છે। એમનો કોઈ દિવસ હાસ કે વિનાશ થતો નથી। તો આ સનાતન પ્રકૃતિ જે છે એ આત્માની છે, શરીરની નહીં। શરીરમાં રૂપાંતર થયા કરતું હોય છે, પરંતુ આત્મા જે છે એ હંમેશા એ જ રહે છે। સાથે સાથે દરેક આત્મા છે એ વ્યક્તિગત છે। હા, હું એક આત્મા છું, જેને કારણે મારું એક પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ છે। તમે એક આત્મા છો, તમારું એક વ્યક્તિગત અસ્તિત્વ છે। એવી રીતના ભગવાન છે એ પણ એક જીવ છે, એ પણ એક આત્મા છે, અને એમનું પણ એક વ્યક્તિગત અસ્તિત્વ છે। તો અહીંયા શ્રી કૃષ્ણ સમજાવે છે કે દરેક વ્યક્તિના વ્યક્તિગત અસ્તિત્વ છે, અને આ વ્યક્તિગત અસ્તિત્વ જે છે એ હંમેશા રહે છે। કોઈ પ્રશ્ન કરી શકે, હા, કે આત્મા આવ્યો ક્યાંથી? આ આત્મા આવ્યો ક્યાંથી? તો આનો ઉત્તર હું તમને આપું છું। વાસ્તવમાં આત્મા જે છે એ ભગવાનની શક્તિ છે। ઉદાહરણ તરીકે જોઈએ, જેમ સૂર્ય હોય છે,
તો સૂર્યમાંથી ઘણી કિરણો બધી નીકળતી હોય છે, નાના નાના ફોટોન બધા અંદર હોય છે, પ્રકાશના કણો બધા દેખાતા હોય છે, જે સૂર્યની જેમ જ પ્રકાશિત હોય છે. સૂર્ય જે છે ખૂબ વિશાળ છે અને એમાંથી નીકળતા જે કણો છે એ સૂક્ષ્મ હોય છે, પરંતુ ગુણ પ્રમાણે જોવા જઈએ, ક્વોલિટી પ્રમાણે જોવા જઈએ તો સૂર્યમાં જે ગુણ છે પ્રકાશ અને ઉષ્માનો, એ ગુણ એક નાના કણમાં પણ સમાન રૂપે રહેલો હોય છે. પરંતુ કણ જે છે એ ખૂબ સૂક્ષ્મ છે, જ્યારે સૂર્ય છે એ ખૂબ વિશાળ છે. તો ભગવાનનું અસ્તિત્વ હંમેશા રહેલું હોય છે, જેને કારણે ભગવાનની શક્તિ પણ છે એ હંમેશા રહે છે. જેમ કે જ્યાં જ્યાં સૂર્ય હોય છે ત્યાં ત્યાં સૂર્યપ્રકાશનું પણ અસ્તિત્વ રહે છે. તમે સૂર્ય અને સૂર્યપ્રકાશને અલગ કરી શકો નહીં. એવી રીતના જે જીવાત્મા જે છે એ પણ ભગવાનની એક શક્તિ છે. આના વિશે ભગવાન શ્રી કૃષ્ણ 7મા અધ્યાયમાં કહે છે, અપરેતમ ઇતસ્તમન્યામ પ્રકૃતિ વિધિમ મે પરામ જીવભૂતો મહાબાહો યયેદમ ધાર્યતે જગત. કે આ જળ વસ્તુથી ચડિયાતી એક બીજી પ્રકૃતિ છે જે જીવોની બનેલી છે અને આ ભૌતિક જગતની અંદર એ સંઘર્ષ કરી રહી છે. તો જીવ જે છે એ ભૌતિક પદાર્થથી ચડિયાતી શક્તિ છે ભગવાનને, પ્રકૃતિ છે ભગવાનને. તો જીવ જે છે એ ભગવાનની જેમ ગુણમાં સમાન છે, પરંતુ માત્રતામાં સમાન નથી. હવે એક દાર્શનિકો છે જેને કહેવાય છે માયાવાદી. તમે આ શબ્દ માયાવાદ અથવા તો માયાવાદી આ શબ્દ સાંભળ્યો હશે. ખાસ કરીને જે લોકો શિલ પ્રભુપાદના ગ્રંથો વાંચતા હશે, હા, જેમને ગ્રંથોમાં અધ્યયન કર્યું હશે, જેની અંદર આ શબ્દ માયાવાદ, માયાવાદી એ શબ્દ વારે ઘડીએ આવતો હોય છે. ઘણીવાર લોકો વિચારે છે માયાવાદ એટલે જે ખાઈ પીને મજા કરે બધા, એ કહેવામાં આવે. નહીં, એ માયાવાદ નથી, એને કહેવાય ભૌતિકવાદી. માયાવાદ વસ્તુ આખી અલગ છે. માયાવાદ લોકોની જે ફિલોસોફી છે આખી, જેનું વર્ણન હું આજે આપણા પ્રવચનમાં હું કરીશ, આપ ધ્યાનપૂર્વક સાંભળજો. જો તમે માયાવાદને સમજી જશો તો તમે ભક્તિની અંદર સારી રીતે પ્રગતિ કરી શકશો. કારણ કે ભક્તિનો સૌથી મોટો શત્રુ હોય તો એ કોણ છે? આ માયાવાદ. એટલા માટે જો કોઈ વ્યક્તિ કૃષ્ણ ભક્તિમાં પ્રગતિ કરવા માંગતો હોય તો એ વ્યક્તિ આ માયાવાદી ભૂલ ધારણાથી મુક્ત થવું આવશ્યક છે. તો માયાવાદીની કેટલીક ભૂલ ધારણાઓ છે હું પ્રસ્તુત કરીશ. તો માયાવાદી લોકોનું કહેવું છે કે મુક્તિ પછી જ્યારે જીવાત્મા મુક્ત થાય છે ત્યારે જીવાત્માનું વ્યક્તિગત અસ્તિત્વ રહેતું નથી. શું થાય છે એનું? તો નિરાકાર બ્રહ્મમાં લીન થઈ જાય છે. આવું એક માયાવાદીનું માનવું છે. પરંતુ ગીતાના આ શ્લોક પ્રમાણે માયાવાદીના આ પ્રકારના સિદ્ધાંતનું ભગવાન શ્રી કૃષ્ણ પૂરેપૂરું ખંડન કરે છે. કારણ કે જીવાત્માનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણ કરે છે કે ભૂતકાળમાં પણ હતો, ભવિષ્યમાં પણ રહેશે અને વર્તમાનમાં પણ છે. તો ભવિષ્યમાં પણ રહેશે. ભગવાન કૃષ્ણે એવું નહીં કીધું કે ભવિષ્યમાં આત્મા છે એ લીન થઈ જશે અંદર, એવું કીધું નથી. ભવિષ્યમાં પણ એની વ્યક્તિગત અસ્તિત્વ બની રહેશે. જેમ ભૂતકાળમાં વ્યક્તિગત અસ્તિત્વ હતું, વર્તમાન કાળમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. માયાવાદી લોકો ઘણીવાર પોતાના આ સિદ્ધાંતને સાબિત કરવા માટે એક ઉદાહરણ આપતા હોય છે. હા, જેમ કે એક ઘડાનું આકાશ, એક ઘડો હોય, એ અંદર આકાશ હોય અને બાહ્ય આકાશ હોય. જ્યારે ઘડો ભાગી જાય તો અંદરનું આકાશ અને બહારનું આકાશ શું બની જાય છે? એક થઈ જાય છે. હા, તેમાં જે લોકો કહે છે જેવી રીતના બધી નદીઓ જે છે સમુદ્રમાં જેને ભળી જાય છે એ બધી આત્માઓ છે અને તે પરમાત્મામાં જેને ભળી જાય છે અને આત્મા શું બની જાય છે? પરમાત્મા બની જાય છે. ઘણીવાર આપણે સાંભળ્યું હશે આત્મા એ જ પરમાત્મા.
હા, આત્મા એ જ પરમાત્મા છે એવું માયાવાદી લોકો કહેતા હોય છે. પરંતુ આ મૂર્ખાઓનું તત્વજ્ઞાન છે. જો આત્મા જ પરમાત્મા હોય તો મારો પ્રશ્ન છે, જો આત્મા પરમાત્મા હોય તો પરમાત્માથી કેવી રીતના આત્મા બની ગયો હોય? જો ઘડાનું આકાશ છે અને બહાર આકાશ છે, બંને આકાશ એક જ છે, તો ઘડાની અંદર આકાશ કેવી રીતના આવી ગયું? હા, ઘડામાં આકાશ કેવી રીતના આવ્યું? આત્મા જે છે એ ભૌતિક પ્રકૃતિના 3 ગુણથી બદ્ધ થયેલો હોય છે. હા, જેને ભૌતિક શરીર પ્રાપ્ત થયેલું હોય છે, જે ભૌતિક ભગવાનની જે માયા શક્તિ છે એના દ્વારા આવૃત હોય છે. તો જો ખરેખર આત્મા પરમાત્મા હોય તો આ આત્મા માયાની અંદર કેવી રીતના આવ્યો? જો પરમાત્મા પણ માયા દ્વારા આવૃત થતા હોય એનો મતલબ એવો થયો કે પરમાત્મા કરતાં શ્રેષ્ઠ કોણ છે? માયા. કારણ કે માયા પરમાત્માને ભ્રમિત કરે છે. તો એનો સિદ્ધાંત એવો થયો કે માયા છે એ બધા કરતાં વધારે શક્તિશાળી છે. પરંતુ આ સિદ્ધાંત હાવ ખોટો છે. કારણ કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેવીશ ગુણમયી મમ માયા દુરતયા મામેવ એ પ્રપંદંતે માયા મહેતામ તરંતિતે, કે જે મારા શરણમાં આવે છે એ માયાને પણ ઓળંગી જાય છે. તો કેવી રીતના માયા જે છે એ ભગવાન કરતાં શ્રેષ્ઠ હોઈ શકે? હા, ત્યારબાદ એ લોકો કહે છે કે આત્મા જે છે એ જ પરમાત્મા છે. હા, એ પરમાત્મા બની જાય છે. પરંતુ પરમાત્મા શું છે અને આત્મા શું છે એનો શબ્દ દ્વારા જ આપણે એનો ભેદ સમજી શકીએ છીએ. આત્મા મીન્સ આત્મા, પરમાત્મા મીન્સ શ્રેષ્ઠ પરમાત્મા. એ શ્રેષ્ઠ છે. આત્મા છે લઘુ છે, પરમાત્મા શ્રેષ્ઠ છે. આત્મા જે છે એ કોઈ દિવસ પરમાત્મા બની શકતો નથી. આત્મા આત્મા જ છે અને પરમાત્મા પરમાત્મા જ રહે છે. પરંતુ માયાવાદી જે છે એ હંમેશા આત્માને પરમાત્મા બનાવવા માગે છે. એ લોકો વિચારે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાથી ધીરે ધીરે આપણનું જ્ઞાન થશે કે હું જ ભગવાન છું, અહમ બ્રહ્માસ્મિ સોહમ. હા, આવી રીતના માયાવાદી લોકો ઘણીવાર બધા શ્લોકો બોલતા હોય છે. હા, ઉચ્ચારણ કરતા હોય છે, અહમ બ્રહ્માસ્મિ સોહમ, મેં જ પરમાત્મા છું, હું જ બ્રહ્મ છું. પરંતુ આ મૂર્ખોનો સિદ્ધાંત છે. હા, માયાવાદી લોકો જે છે એ એક સામાન્ય જીવને પરમાત્માની કેટેગરીમાં લાવવા માગે છે. પરંતુ જો આપણે પરમાત્મા હોઈએ તો શું આપણે આ જગતની અંદર અલગ અલગ પ્રકારના કષ્ટ કેમ પ્રાપ્ત કરીએ છીએ? બધા આપણે પરમાત્મા નથી, આપણે જીવાત્મા છે. અને જીવાત્મા એ સૂક્ષ્મ હોવાને કારણે ભગવાનની માયા શક્તિના પ્રભાવમાં આવવાનું વલણ ધરાવે છે. જ્યારે ભગવાન જે છે એ ખૂબ શક્તિશાળી હોવાને કારણે એ માયાના પ્રભાવમાં આવી શકતા નથી. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ આપણે, જેમ અગ્નિ હોય તો અગ્નિમાંથી તણખણા પણ નીકળતા હોય છે અને ધુમાડો પણ નીકળતો હોય છે. તો ધુમાડો જે છે એ નાના નાના તણખણાઓને આવૃત કરી શકે, પરંતુ આખી અગ્નિને આવૃત કરી શકે નહીં. જે તણખણા છે એની તુલના થાય છે જીવાત્માઓ સાથે, અને જે અગ્નિ છે એની તુલના થાય છે પરમાત્મા સાથે, ભગવાન સાથે. તો ધુમાડા કોઈ દિવસ મોટી અગ્નિને આવૃત કરી શકતા નથી. જ્યારે ધુમાડા જે છે એ જ્યારે જે ચિંગારી છે, જે સ્પાર્ક છે, જ્યારે મુખ્ય અગ્નિથી દૂર જાય છે, હા, ત્યારે એની શક્તિમાં ઘટાડો થઈ જાય છે. ત્યારે ધુમાડા જે છે એની જે ઉષ્મા અને પ્રકાશની શક્તિ છે એને ધુમાડાથી શું કરે છે? આવૃત કરી દે છે. જ્યારે જીવાત્મા ભગવાનને ભૂલે છે ત્યારે માયા જે છે એને આવૃત કરતી હોય છે. કૃષ્ણ બોલ્યા જીવ ભોગવાંછા કરે, નિકટસ્ય માયા ધારે ઝાપટિયા ધરે. જેવો જીવાત્મા ભગવાનનું સાનિધ્ય છોડે છે તરત એ માયાના સંપર્કમાં આવી જાય છે. તો જીવાત્મા છે એ ભગવાનની તટસ્થ શક્તિ છે. હા, તટસ્થ શક્તિનો અર્થ છે કે જીવાત્મા જે છે એ ભગવાન સાથે આધ્યાત્મિક જગતમાં પણ રહી શકે છે અથવા તો એ ભૌતિક જગતમાં પણ રહી શકે છે. પરંતુ ભૌતિક જગતની અંદર એના જે ગુણ છે એ ભૌતિક પદાર્થો દ્વારા આવૃત
થઈ જાય છે. જીવાત્માનો સ્વભાવ છે સત, ચિત્ત અને આનંદ, અને ભૌતિક જગતની અંદર આ સત, ચિત્ત અને આનંદનો જે સ્વભાવ છે એ ભૌતિક પદાર્થ દ્વારા આવૃત થઈ જાય છે, જેને કારણે આપણે વારે ઘડીએ શરીર છોડવું પડે છે. આપણે બધા હંમેશા રહેવા માંગીએ છીએ, સનાતન રહેવા માંગીએ છીએ, પરંતુ આપણે શરીર છોડવું પડે છે. આપણે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માંગીએ છીએ, પરંતુ આપણે પૂર્ણ જ્ઞાનમાં હોતા નથી, અને હંમેશા આનંદમાં રહેવા માંગીએ છીએ, પરંતુ આપણે ભૌતિક જગતની અંદર આપણે હંમેશા આનંદ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ જ્યારે જીવાત્મા જે છે ભગવાન સાથે આધ્યાત્મિક જગતમાં જાય છે, ત્યારે એ સત, ચિત્ત અને આનંદ આ ત્રણ ગુણ છે એ પૂર્ણ માત્રામાં વિકસિત કરે. જેવી રીતના સ્પાર્ક જે છે એ જ્યારે પાછો અગ્નિમાં પડી જાય છે, તો પાછા સ્પાર્કની અંદર પ્રકાશ અને ઉષ્માનો ગુણ આપોઆપ આવી જાય છે. દૂર જાય તો પ્રકાશ અને ઉષ્મા જે છે ધીરે ધીરે ઘટવા માંડે છે. તો જ્યારે જીવાત્મા જે છે પરમાત્માના સાનિધ્યમાં આવે છે, તો એ પોતાના દિવ્ય ગુણો જે દિવ્ય સ્વભાવ છે એને પાછા પ્રાપ્ત કરે છે. તો મુક્ત થયા પછી પણ જીવાત્માનું પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ બની રહે છે. એક મુક્તિ છે સાયુજ્ય મુક્તિ, જેની અંદર જીવાત્માઓ ભગવાનના શરીરમાં લીન થઈ જાય છે, પરંતુ ત્યાં એ લોકો હંમેશા માટે રહી શકતા નથી, કારણ કે જીવાત્માનો સ્વભાવ છે ક્રિયાશીલ રહેવું. ભાગવતમાં કીધું છે આરોહ્ય કૃચ્છેન પરમ પદમ પતંત્યતઃ ન યુષ્મદ અંગ્રય, કે એ લોકો ખૂબ મહેનત દ્વારા, માયાવાદી લોકો ખૂબ તપસ્યા દ્વારા, ખૂબ મહેનત દ્વારા કદાચ એવું વિચારી લે કે અમે ભગવાન સાથે એક થઈ ગયા છે, અમે બ્રહ્મમાં લીન થઈ ગયા છે, પરંતુ ત્યાંથી પણ એનું પતન થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ, એક પક્ષી હોય, એ ડાળ પરથી ઉડાન ભરે, ઉડે 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 આકાશમાં દૂર દૂર સુધી ઉડતું રહે, પરંતુ જો એને કોઈ ઉડ્યા પછી એને કોઈ આધાર જોઈએ જેના પર પક્ષી પોતે બેસી શકે, એક આશ્રય સ્થાન જોઈએ. તો જો પક્ષીને કોઈ આશ્રય સ્થાન નહીં મળે તો આકાશમાંથી પાછું એને નીચે પડવું પડે, અથવા તો જે ડાળ પરથી ઉડ્યો હતો ત્યાંથી પાછું એને આવી જવું પડે. તો જે આશ્રય આપવાવાળા છે એ ભગવાનના ચરણ કમળ છે. તો માયાવાદી લોકો જે છે એ ભગવાનના ચરણ કમળને સ્વીકારતા નથી, ભગવાનના વ્યક્તિત્વને સ્વીકારતા નથી. માયાવાદી લોકોની એક બીજી ભૂલધારણા છે, એ ભગવાનના સ્વરૂપને સ્વીકારતા નથી. માયાવાદી લોકો એવું કહે છે કે ભગવાનનું જે સ્વરૂપ છે, જ્યારે ભગવાન અહીંયા અવતાર લઈને આવે છે, કૃષ્ણ, રામ, નરસિંહ, વરાહ, બધા ભગવાનના અલગ અલગ રૂપો બધા હોય છે, એ રૂપો તો માયા દ્વારા આપવામાં આવેલા સ્વરૂપો છે. એવું માયાવાદી કહે છે. એવું કહે છે લોકો કે ભગવાન તો અંતમાં નિરાકાર છે, અને નિરાકાર જે છે ભગવાન જ્યારે જગતમાં આવે છે ત્યારે એ પણ ભૌતિક માયાના સંસર્ગમાં આવવાને કારણે એને ભૌતિક રૂપ અને ભૌતિક નામ અને ભૌતિક કાર્યકલાપો બધા કરે છે. પરંતુ આ તદ્દન ખોટો સિદ્ધાંત છે. ભગવાન જગતમાં આવે છે છતાં પણ ભગવાન ભૌતિક જગતના કાર્યકલાપોથી વિચલિત થતા નથી. ભગવાન ગીતામાં કહે છે, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ તત્વાદેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સુઅર્જુન. જે મારા જન્મ કર્મ જે છે એને દિવ્ય માને છે, એ લોકો આ શરીર ત્યાગ કર્યા પછી મારા ધામ પાછા આવે છે, એમને પાછો જન્મ લેવો પડતો નથી. તો જ્યારે પણ ભગવાન આ જગતમાં આવે છે ત્યારે ભગવાન પોતાના મૂળ રૂપમાં આવે છે, એ ભૌતિક જગતથી પ્રભાવિત થતા નથી. પરંતુ માયાવાદી લોકોનું માનવું છે કે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, પરિકર એ બધું કેવું છે, ભૌતિક ગુણોથી સંકળાયેલા વસ્તુઓ છે બધી. એટલે લોકો પણ કૃષ્ણ નામને ભૌતિક નામ માને છે, કૃષ્ણ લીલાઓને ભૌતિક લીલા માને છે, માયાજનિત લીલાઓ માને છે. એટલા માટે ભગવાનના કાર્યકલાપોને એ લોકો સમજી શકતા નથી. એ લોકો વિચારે છે કે ભગવાનના કાર્યકલાપો પણ કેવા છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણથી પ્રભાવિત છે. પરંતુ ભગવાન જે છે એ હંમેશા 3 ગુણોથી પરે રહે છે, અને ભૌતિક જગતમાં આવ્યા છતાં પણ એ ભૌતિક જગતના કાર્યકલાપોથી પ્રભાવિત થતા નથી. જેમ સૂર્યપ્રકાશ છે, એ મલ ઉપર પણ પડે તો મલ દ્વારા સૂર્યપ્રકાશ ગંદો થતો નથી. જે રીતના
એક પ્રાઇમ મિનિસ્ટર છે, જ્યારે જેલમાં આવે છે તો શું એને જેલમાં ગુનો કર્યો છે? એને ઘણીવાર પોતાની ઈચ્છાથી જેલમાં આંટો ફેરો મારવા આવે ત્યાં જોવા માટે શું જેલની વ્યવસ્થા ચાલે છે બધી. તો શું એને કંઈ ગુનો કર્યો છે? નહીં. એ સ્વતંત્ર હોય છે, પોતાની ઈચ્છાથી આવે છે અને પોતાની ઈચ્છાથી પાછા જતા રહે છે. તો જે માયાવાદી લોકો જે છે હંમેશા ભગવાનને ભૌતિક ગુણ સાથે તુલના કરે છે, ભગવાનના શરીરને ભૌતિક માને છે, પરંતુ આ તથ્ય સાવ ખોટું છે. હા, તો માયાવાદી લોકોનું કહેવું છે કે ફક્ત એક જ આત્મા છે. હા, અને જે વિવિધતાઓ જે બધી આત્માની છે એ અજ્ઞાનતાને કારણે છે. હા, એ લોકો ખાલી બસ એક જ આત્માને માને છે, વ્યક્તિગત આત્માને સ્વીકારતા નથી. જે વ્યક્તિગત આત્માઓ છે એ તો અજ્ઞાનતા છે. એટલા માટે માયાવાદી પોતાના સિદ્ધાંતને કહે છે અદ્વૈતવાદ, જેને અદ્વૈતવાદ કહેવામાં આવે છે, એક જ. હા, તો એ લોકોનું કહેવું છે એક જ જીવાત્મા છે. તમારી જીવાત્મા, મારી જીવાત્મા, આપણા બધાની જીવાત્મા ખાલી એક જ છે. આ જે વિવિધતાઓ જે દેખાય છે બધી, એ તો અજ્ઞાનતાને કારણે છે. જ્યારે અજ્ઞાનતા દૂર થઈ જશે ત્યારે ખબર પડશે કે ફક્ત એક જ આત્મા રહે છે, એક જ બ્રહ્મ છે, બાકી તો બધી વસ્તુ શું છે? માયા છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. માયાવાદી લોકો કહે છે બ્રહ્મ એ સત્ય છે અને જગત મિથ્યા છે, અને બ્રહ્મ એક જ છે. પરંતુ એ લોકો બ્રહ્મની શક્તિને સ્વીકાર કરતા નથી. એ લોકો માને છે બ્રહ્મ એ નિરાકાર છે અને કોઈ નામ નથી, કોઈ રૂપ નથી. એટલા માટે માયાવાદી લોકો જે છે હંમેશા ભગવાન નામનું ઉચ્ચારણ કરતા નથી. પરંતુ આપણને શાસ્ત્ર દ્વારા જાણવા મળે છે કે ભગવાનનું બ્રહ્મ તરીકે સંબોધન કરવામાં આવે છે, પરંતુ એ બ્રહ્મની પણ શક્તિ હોય છે. જેવી રીતના વિષ્ણુ પુરાણની અંદર શ્લોક છે, એકો સ્થાને સ્થિતો અગ્નિ જોસ્તા વિસ્તારીને થતા તથૈવ બ્રહ્મણ શક્તિ અખિલેવ એવ જગત. જેવી રીતના એક સ્થાનની અંદર અગ્નિ હોય છે, પરંતુ પોતાનો પ્રકાશ અને ઉષ્મા છે અનેક વિસ્તાર સુધી ફેલાવે છે. એવી રીતના એક જ બ્રહ્મ જે છે પોતાની શક્તિ દ્વારા સર્વ જગતમાં સર્વવ્યાપી હોય છે, સર્વવ્યાપ્ત હોય છે. તો ભગવાન જે છે એમના મૂળ સ્વરૂપની અંદર એક વ્યક્તિ છે. જો હું વ્યક્તિ છું, તમે વ્યક્તિ છો, એવી રીતના ભગવાન પણ એક વ્યક્તિ છે. પરંતુ એ વ્યક્તિ કેવા છે? એ શ્રેષ્ઠ વ્યક્તિ છે, એ પરમાત્મા છે, પરમ બ્રહ્મ છે. જ્યારે આપણે જે છે પરમ બ્રહ્મના અંશ છે. ભગવાન ગીતામાં કહે છે મામેવ અંશ જીવલોકે જીવભૂત સનાતન મનઃસ્થાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરશતી. દરેક જીવ છે એ ભગવાન કૃષ્ણના અંશો છે, સનાતન અંશો છે. હા, અને આ મન અને શરીર સાથે શું કરે છે? સંઘર્ષ કરતા રહે છે. તો માયાવાદી લોકો જે છે એ લોકોની આ ભૂલ ધારણા છે કે એ જીવ અને ભગવાનને તો એક સમાન તરીકાથી સ્વીકાર કરે છે. અને ભારતની અંદર આ માયાવાદ જે છે એ ખૂબ વિસ્તાર થયેલો છે. હા, ખૂબ વિસ્તાર થયેલો છે, જે ભગવાનના સાકાર રૂપને સ્વીકારતા નથી. ઘણીવાર માયાવાદી લોકો છે એ પંચોપાસના કરતા હોય છે. પંચોપાસના અર્થ થાય છે કે એ લોકો 5 પ્રકારના દેવતાની પૂજા કરતા હોય છે. હા, જેમ કે શિવ, ત્યારબાદ વિષ્ણુ, દુર્ગા, ગણપતિ અને સૂર્ય. કારણ કે માયાવાદી લોકોનું માનવું છે કે બ્રહ્મનું કોઈ રૂપ નથી, તો આપ જે ઈચ્છા હોય એ પ્રકારનું રૂપ તમે ધારણ કરી લો અને એ રીતે એની પૂજા કરો. અને તમે આ રીતે પ્રગતિ કરશો તો તમને ખબર પડશે કે વાસ્તવમાં તમે જે રૂપની પૂજા કરો, જે બ્રહ્મની પૂજા કરો છો, એને તમે બંધો એક જ છો. એટલા માટે ખાસ કરીને આજના હિન્દુ સમાજની અંદર આ જે માયાવાદ જે છે યતોમત તતોપત, હા, અમે ગમે તેની પૂજા કરો બધું એક જ છે. પરંતુ ગીતાના આ શ્લોક દ્વારા આ સિદ્ધાંત માન્ય નથી અંદર. કારણ કે ભગવાન જે છે એમનું પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ હોય છે અને જીવાત્માનું પણ પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ હોય છે. અને જીવાત્મા જે છે એ પોતે એક વ્યક્તિગત રીતે રહે છે, બદ્ધ અવસ્થામાં પણ અને મુક્ત અવસ્થામાં પણ. બંધ અવસ્થામાં જીવાત્મા છે પોતાનું અસ્તિત્વ બનાવી રાખે છે, પરંતુ માયાવાદી લોકો જે છે એ લોકો મુક્ત અવસ્થાની અંદર જીવનું વ્યક્તિગત અસ્તિત્વ સ્વીકારતા નથી અને ભગવાનનું પણ વ્યક્તિગત અસ્તિત્વ સ્વીકારતા નથી. એ લોકો ભગવાનને એક જ્યોતિ નિરાકાર તરીકે માને છે. પરંતુ આપણે વાસ્તવમાં આ વસ્તુને સમજવા માટે
ભગવદ્ ગીતાના આધારે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણા માયાવાદીઓ છે જે ગીતા પર પોતાના ભાષ્ય લખે છે અને ભાષ્ય દ્વારા ભગવાનને આ રીતે નિરુશેષ સાબિત કરે છે. પરંતુ આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ જે છે એ ભૂતકાળમાં પણ અને ભવિષ્યકાળમાં પણ દર્શાવે છે. શ્રી પ્રભુપાદજી આ એક તાત્પર્યમાં લખે છે, જો કૃષ્ણ અહીંયા જે અસ્તિત્વની વાત જે કરે છે એ જો ખાલી ભૌતિક શરીરને ગણવામાં આવે, જો માયાવાદી લોકો એવો તર્ક કરે તો પછી ભગવાન શ્રી કૃષ્ણનું શરીર ભૌતિક બની જાય, અને જો ભૌતિક બની જાય તો કોઈપણ ભૌતિક વ્યક્તિની અંદર 4 પ્રકારના દોષો હોય છે. હા, એ ઇન્દ્રિયોપૂર્ણ હોય છે, એ મિસ્ટેક કરે છે, એ ભ્રમમાં પડે છે અને એમાં ઠગવાની વૃત્તિ હોય છે. તો પછી જે ગીતા ભગવાન કૃષ્ણ કહે એ પણ દોષયુક્ત કહેવાય, તો પછી ગીતાનું મહત્ત્વ કશું રહેશે નહીં. પરંતુ જાણીએ છીએ આપણે ગીતા છે એ મુક્ત પૂર્ણ જ્ઞાન છે, અને પૂર્ણ જ્ઞાન કોણ આપી શકે છે? પૂર્ણ વ્યક્તિ. અને ભગવાન કૃષ્ણ પોતે પૂર્ણ વ્યક્તિ છે, એ ભૌતિક સંસદ દોષો દ્વારા દૂષિત હોતા નથી, એ મુક્ત હોય છે. તો એટલા માટે આપણે ચૈતન્ય મહાપ્રભુ જે છે એમણે સમજાવ્યું છે જીવ અને ભગવાન સાથેનો સંબંધ કેવો છે? અચિંત્ય ભેદાભેદ તત્વ. અચિંત્ય ભેદાભેદનો અર્થ થાય છે કે જીવ જે છે એ ભગવાન સાથે ગુણમાં સમાન છે, એટલે અભેદ છે. જીવ પણ સતચિત આનંદમય છે અને ભગવાન પણ સતચિત આનંદમય છે. અને અભેદ શું છે? જીવ જે છે, ભેદ શું છે? જીવ એ છે સૂક્ષ્મ છે, ભગવાન શ્રેષ્ઠ છે, મહાન છે. જેમ ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, નિત્યો નિત્યાનામ ચેતનો ચેતનાનામ. ભગવાન નિત્ય છે, જીવાત્મા પણ નિત્ય છે, અને એક નિત્ય ભગવાન દરેક જીવાત્માઓનું પાલન પોષણ કરે છે. તેમજ ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, એક ડાળ પર 2 પક્ષી બેઠેલા છે. એક પક્ષી ફળ ખાયા કરે છે અને બીજું પક્ષી જે છે એને જોયા કરે છે. તો આ રીતે શાસ્ત્રમાં હંમેશા 2 પ્રકારના જીવનો ઓળખ થયો છે, એક છે આત્મા અને એક છે પરમાત્મા. એ બંને છે એ શરીરની અંદર હૃદયમાં નિવાસ કરે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશ્વરજન તિષ્ઠતિ ભ્રામયંતિ સર્વભૂતાની યંત્રારૂઢાળી માયા. ભગવાન ગીતામાં કહે છે કે ઈશ્વર પરમાત્મા રૂપે દરેકના હૃદયમાં વસેલા હોય છે અને જીવાત્માને અલગ અલગ પ્રકારના શરીરોમાં લઈ જાય છે. તો આ રીતે જીવાત્મા અને પરમાત્મા બેનું એક વ્યક્તિગત અસ્તિત્વ હોય છે, અને પરમાત્મા છે દરેક વ્યક્તિના હૃદયમાં સમાન રૂપે હોય છે. એક પરમાત્મા દરેક વ્યક્તિના ત્યાં સમાન રૂપે હોતા હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ, આપણે આકાશમાં એક સૂર્ય છે અને આપણે અલગ અલગ પાત્રોમાં પાણી ભરીને મૂકી દઈએ તો સૂર્યના ઘણા પ્રતિબિંબ બધા પાત્રોમાં દેખાશે. તો શું બધા અલગ અલગ સૂર્ય છે? ના, એક જ સૂર્ય છે, પરંતુ પાત્રમાં અલગ અલગ એના પ્રતિબિંબ પડતા હોય છે. તો માયાવાદી લોકોનું એવું માનવું છે કે જે પ્રતિબિંબ પડે છે એ બધા જીવાત્મા છે. નહીં, એ પરમાત્મા છે. જેમ સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય અથવા તો ચંદ્રમાનું પ્રતિબિંબ પડતું હોય, તો ઘણીવાર તારાનું પ્રતિબિંબ પડતું હોય છે અંદર. એ તારાઓની તુલના થઈ શકે જીવાત્મા સાથે, હા, અને ચંદ્ર અથવા સૂર્યની તુલના થઈ શકે પરમાત્મા સાથે. તો જીવાત્માઓ અનેક છે, પરંતુ પરમાત્મા એક છે અંદર. તો આ વસ્તુને આપણે જાણવી જોઈએ. નહીં તો આપણે જો એવું માની લઈશું કે જીવાત્મા જ ભગવાન છે, જીવાત્મા પરમાત્મા છે, તો આપણે હંમેશા આપણી બુદ્ધિ છે એ દૂષિત રહેશે. જીવાત્મા કોઈ પણ દિવસ ભગવાન બની શકે નહીં. હા, કોઈ પણ દિવસ ભગવાન બની શકે નહીં. ભગવાન ભગવાન જ છે અને જીવ જીવ જ છે. હા, જીવાત્મા કોઈ યોગ સાધના કરીને, તપસ્યા કરીને ભગવાનની સમકક્ષ થઈ શકે નહીં. જેમ આજકાલ માયાવાદી લોકો પ્રચાર કરે છે બધો કે તમે પણ ભગવાન બની શકો છો. ક્યાંથી ભગવાન બની શકાય? મારો ખાલી એક જ પ્રશ્ન છે બધા માયાવાદીઓને, જો આપણે ભગવાન હોઈએ તો આ જગતમાં આપણે આવ્યા કેવી રીતના? આપણે બધી અવસ્થામાં પડ્યા કેવી રીતના? હા, આપણે પોતે ભગવાન હોઈએ તો ભગવાન સર્વશક્તિશાળી કહેવાય. કેવી રીતના બધી અવસ્થામાં આપણે પડીએ આપણે બધા? તો આ સિદ્ધાંતને આપણે માન્ય રાખી શકીએ નહીં. તો આ રીતે જે માયાવાદી લોકો છે એનો ખૂબ આ ટોપિક ઘણો વિશાળ છે. આખો એરવા કેવી રીતના
માયાવાદી દર્શનનો પ્રચાર થયો. હા, શું એનું કારણ હતું તો નેક્સ્ટ ટાઈમ કદાચ આપણે વિસ્તારથી એને જોશું આવી રીતના. પણ અત્યારે ખાલી ટૂંકાણમાં હું આપણે સમજાવું છું કે આ માયાવાદીની અલગ અલગ પ્રકારની ભૂલ ધારણાઓ છે. હું ટૂંકની અંદર ભૂલ ધારણાઓનું પાછું એક લિસ્ટ આપેલું છે તમને શું છે. પહેલી ભૂલ ધારણા છે કે માયાવાદી લોકો માને છે કે મુક્તિ પ્રાપ્ત કર્યા પછી જીવાત્મા એ છે ભગવાનની નિરુશેષ જ્યોતિમાં લીન થઈ જાય છે અને જીવાત્માનું વ્યક્તિગત અસ્તિત્વ જે છે એ ખતમ થઈ જાય છે. પરંતુ આ સિદ્ધાંત આ શ્લોક પ્રમાણે હાવ ખોટો છે. ત્યારબાદ માયાવાદી લોકો માને છે કે આત્મા જ પરમાત્મા છે, પરંતુ એ સિદ્ધાંત પણ ખોટો છે. જો આત્મા જ પરમાત્મા હોય તો પરમાત્માથી આત્મા કેવી રીતના બની હોય, કેવી રીતના માયામાં આવી હોય અંદર એ જીવો. ને ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે મારી માયા તો ઓળંગી બહુ અઘરી છે અને જે મારા ચરણોમાં આવે છે એ માયાને ઓળંગી જાય છે. તો આ સિદ્ધાંત પણ એમનો ખોટો છે. ત્યારબાદ ત્રીજો સિદ્ધાંત છે કે જ્યારે ભગવાન જગતમાં આવે છે એ પણ માયા દ્વારા પ્રભાવિત થાય છે. એ લોકો ભગવાનના અવતારો જે છે, ભગવાનના નામ રૂપ ગુણ લીલા બધી વસ્તુઓને લોકો ભૌતિક માને છે. હા, પરંતુ આ વસ્તુનું ખંડન પણ ભગવાન ગીતામાં કરે છે. જન્મ કર્મ ચમે દિવ્યમ, ભગવાનના જન્મ અને કર્મ એ દિવ્ય છે. જેમ કોઈ બાળક 9 મહિનો માના પેટમાં રહીને પેદા થવું પડે છે, એ રીતના ભગવાન 9 મહિના માના પેટમાં રહીને પેદા થવું પડતું નથી. ભગવાન પોતે સ્વેચ્છાથી પ્રગટ થાય. સંભવામી આત્મમાયા ભગવાન ગીતામાં કહે છે હું મારી સ્વેચ્છાથી પ્રગટ થાઉં છું. તો આટલા માટે આપણે યથારૂપ ગીતાનું વાંચન કરવું જોઈએ. ગીતા ઘણી બધી છે, ઘણા બધા લોકો ગીતા વાંચે છે, પરંતુ લોકો આજે ગીતાના પોતાના મનગઢ અર્થઘટન આપતા હોય છે, જેને કારણે લોકો આ માયાવાદી પ્રકારના સિદ્ધાંતથી બધા દૂષિત થયેલા હોય છે. પરંતુ વાસ્તવમાં ગીતાની અંદર સમજાવ્યું છે જીવાત્મા છે એ ભગવાનનો અંશ છે, ભગવાનનો સેવક છે, ના કે પોતે ભગવાન છે. જીવાત્મા કોઈ દિવસ ભગવાન બની શકે નહીં. ભગવાન ભગવાન છે અને જીવાત્મા જીવાત્મા છે. અને બંનેનું અસ્તિત્વ હંમેશા સનાતન રૂપથી વ્યક્તિગત રૂપે રહે છે. તો આશા કરું છું કે આપ આ વસ્તુને સમજાવશો. ના ખબર પડે તમે એને બીજી વખત સાંભળજો. ભગવદ્ ગીતાના જે આ 12મો અધ્યાય છે એનું તાત્પર્ય તમે ધ્યાનપૂર્વક વાંચજો. હા, મારી તમને પ્રાર્થના છે કે તમે આ કોર્સ તમે જુઓ છો, સાથે સાથે આ ભગવદ્ ગીતા યથારૂપ છે એને પણ તમે નિયમિત રૂપે વાંચો. જેમ કે કોર્સની અંદર હું આપને પ્રવચન આપું છું, તો પ્રવચન સાંભળો, સાથે સાથે આ ગીતા પણ વાંચો, તો તમને ગીતાનું જ્ઞાન વધારે ખબર પડશે, તમે વધારે જાણી શકશો ના થતા. હા, અને જો કોઈ તમને પ્રશ્ન થાય, તમને કશું ખબર ના પડે તો નિસંકોચ આપ મને પૂછી શકો છો. હા, ને આ રીતે તમે ભગવદ્ ગીતાના જ્ઞાનને ઉતારશો. એકચ્યુઅલી ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે કેવી રીતના? ભક્તિ દ્વારા. અત શ્રી કૃષ્ણ નામાદિ ના ભવેત ગ્રાહ્યમ ઇન્દ્રિયા શિવન્મુખી જીવાદો સ્વયં એવ સ્ફુરતિદ. જે વ્યક્તિ ભગવાનની ભક્તિમય સેવામાં જોડાય છે એ વ્યક્તિને ભગવાનના દિવ્ય નામ રૂપ ગુણ લીલા બધું જાણી શકે છે. જે માયાવાદી લોકો જે છે એ લોકો ભગવાનની સેવા કરતા નથી, જેને કારણે ભગવાન જે છે એમનું પોતાની જાતને માયાવાદી લોકોની સમક્ષ પ્રગટ કરતા નથી, ભક્તની સમક્ષ પ્રગટ કરે છે. તો આપ લોકોને વિનંતી છે કે આપ પણ ભગવાન કૃષ્ણના ભક્ત બનો. મનમના મદભક્તો મધ્યજીમામ નમસ્કુરુ. તમે ભગવાન કૃષ્ણનું નામ ઉચ્ચારણ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તમે રોજ આ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરી શકો છો માળા ઉપર. હા, 1 માળા 2 માળા તમે કરી શકો છો. અને થોડી થોડી ગીતા વાંચો. તમે જુઓ આ વસ્તુ કરવાથી કેવી રીતના તમારા જીવનની અંદર અચૂક પરિવર્તન આવશે. હા, તો આ અમારી આપને વિનંતી છે, તો આપ એને સ્વીકારશો એવી અમે આશા રાખીએ છીએ. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. હરે કૃષ્ણ.